અને સંદેશ ન્યૂઝના ઓપરેશન અધર્મમાં અમે બતાવ્યું હતું કે કેવી રીતે લોકોને લલચાવીને લોભ લાલચ આપીને ધર્માંતરણ કરાવવામાં આવે છે અને આવા જ કંઈક આરોપ હવે એ આદિવાસી વિસ્તારમાંથી સામે નથી આવ્યા પરંતુ અમદાવાદમાંથી સામે આવ્યા છે અને આ આરોપ લગાવવામાં આવ્યા છે વીએચપી દ્વારા એવા આરોપ લગાવાયા કે ઓઢવમાં એક ઘરમાં ચર્ચ બનાવીને પ્રેયર કરવા માટે લોકોને ભેગા કરવામાં આવતા હતા। એમને ડર છે કે ધર્માંતરણ માટેનો આ પ્રયાસ ચાલી રહ્યો છે। અનેક હિન્દુઓ દ્વારા અમને એવી માહિતી મળી હતી કે રાજેન્દ્ર પાર્ક નામની સોસાયટીમાં ધર્મ પરિવર્તનનું બહુ મોટા પાયે કામ ક્રિશ્ચિયન કોમ્યુનિટી દ્વારા થઈ રહ્યું હતું, જેની તપાસ કરવા અમે અમારા કાર્યકર્તાઓ સાથે ત્યાં ગયા હતા અને જાણ થઈ, મને ખાતરી થઈ કે હા ભાઈ ખરેખર અહીંયા ધર્મ પરિવર્તનનું કામ ક્રિશ્ચિયન કોમ્યુનિટી દ્વારા થઈ રહ્યું છે। અમારા કાર્યકર્તાઓએ ત્યાંથી 100 નંબર ડાયલ કરીને પોલીસને બોલાવ્યા છે। પોલીસ સ્થાને આવી અને ત્યાર પછી સામે ક્રિશ્ચિયન કોમ્યુનિટીના લોકો અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓને પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા અને અહીંયા અમારી ફરિયાદ પીઆઈ સાહેબે સાંભળી છે।